હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની જે G2 એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ એટલે કે ટોમના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે આ સબ્જેક્ટ તો એવો હતો કે પહેલાં બી હતો અને અત્યારે બી છે. તો જે જૂના સિલેબસમાં બી આઈએમપીના જે વિડીયો મૂકેલા છે ટોમના અથવા તો કંઈક બીજું કેમ પ્રોફાઇલના બી વિડીયો હશે, પહેલા ચેપ્ટરના બી આઈએમપી હશે, તો તમે એ વિડીયો બી પ્રિફર કરી શકો છો. નો ડાઉટ સિલેબસ ચેન્જ થયો છે, પણ જે ટોપિક હતા એ ટોમના જે હતા એવા ને એવા સેમ જ. તો તમે એ વિડીયોને બી રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો. પ્લેલિસ્ટ બનાવી છે આઈ થિંક ટોમની અંદર, તો તમે ત્યાંથી એની થોડી ઘણી તૈયારી કરી શકો છો. પણ અત્યારે આપણી જે એક્ઝામ છે એની અંદર કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 25 એ કરવાના છે. હવે જે જૂના સિલેબસવાળા છોકરાઓ આવ્યા હોય, કદાચ રેમિડિયલ આપવાની હોય, એ લોકો આ વિડીયો દેખતા હોય તો એ લોકો બી આ ક્વેશ્ચન તૈયાર કરી શકે છે. પહેલાં જ કીધું એમ સિલેબસમાં કોઈ ચેન્જ નહીં, પણ પેપર અલગ અલગ આવશે. મતલબ જે ઓલ્ડ સિલેબસનું પેપર અલગ આવશે, ન્યૂ સિલેબસનું પેપર અલગ આવશે, પણ આ જે 25 ક્વેશ્ચન છે એ બધા માટે કોમન છે. ઓકે, તો બધા બહુ છોકરાઓ માટે કામનો વિડીયો છે, તો જરા શેર કરી આપવાનો વિડીયો તમારી પાસે આવે તો જોઈએ કયા કયા 25 ક્વેશ્ચન છે. પણ 25 ક્વેશ્ચનને આપણે થોડાક ફિગર આઉટ કર્યા. જેમ કે હું સૌથી પહેલાં ડિફરન્સ લખ્યા આખી બુકમાં કયા કયા તફાવત છે કે જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તફાવત એક એવી વસ્તુ છે કે જે ઇઝીલી યાદ રહી જાય બધાને, કારણ કે એક બાજુ છે નથી, એક બાજુ વધારે ઓછું. મને એવું લાગે છે કે સ્ટુડન્ટ્સ માટે સૌથી ઇઝી ટોપિક છે તફાવત. તો એ તફાવત પાછા એવા કે જે સબ્જેક્ટમાં પૂછાતા હોય, જેમ કે આ ટોમની અંદર વધારે પૂછાતા હોય છે, જેમ કે આપણે એ ટીમ જોયું એમાં બી પૂછાતા હોય છે, એમએડએમમાં બી પૂછાતા હોય. તો પછી આપણે તફાવત ખાસ તૈયાર કરીએ. જેમ કે પહેલા ચેપ્ટરની અંદર સ્ટ્રક્ચર મશીનનો જે મશીન મિકેનિઝમ છે ને હાયર પેર લોઅર પેર છે. એવું નહીં કહેતો કે ત્રણ આવશે, પણ ત્રણમાંથી એક કમ્પલસરી આવશે. જેમ કે લોઅર પેર હાયર પેર તો એવરી ટાઈમ પૂછાતું હોય છે. હવે તફાવતમાં ના આવે તો એવું આવે કે એક્સપ્લેન લોઅર પેર હાયર પેર. તો જે તફાવતમાં તમે 3-4 પોઈન્ટ તૈયાર કરેલા હોય એને પોઈન્ટ વાઇઝ લખી દેવાના, એટલે એક્સપ્લેન થઈ ગયું. ઓકે, બ્રેક અને ડાયનેમોમીટર ને ફ્લાયવ્હીલ ને ગવર્નર, આ બે તો 4 માર્ક્સમાં પૂછાઈ જ ગયા છે. કોઈ માણસ કશી જ તૈયારી ના કરે, બે તફાવત વાંચીને જાય તો મારી ગેરંટી છે એના 8 માર્ક આવી જશે. ઓકે, પણ આપણે એવું નહીં કરવાનું. આ તો એક વાત છે ખાલી, કારણ કે તમને યકીન દિલાવો મારે બધું સારું બોલવું પડે. એવું કહી દઉં કે આ તો પૂછાશે આઈએમપી છે, એના કરતાં આવું કહી દઉં તો વધારે ઇફેક્ટ થાય એની. તો પછી જેને ના કરવો હોય તૈયાર એ બી તૈયાર કરવા બેસી જાય. ઓકે, વિડીયો બનાવવાનો આ જ ઇન્ટેન્સ હોય. બાકી કદાચ તમને તો ખબર બી હશે કે આ પૂછાયો છે આઈએમપી જેવું, પણ કોઈક વ્યક્તિ જેમ કે મારા જેવો કોઈ માણસ તમને આવું કહી જાય તો તમને ખરેખર એવું લાગે ને તમે બી તૈયારી કરો, પછી પેપરમાં જઈને પૂછાય તો જ તમારા સારા માર્ક્સ આવે ને તમે પાસ થઈ જાઓ. ઓકે, તો આ બે તો એકદમ પાક્કા તૈયાર કરવા, બ્રેક અને ડાયનોમીટર ને ફ્લાયવ્હીલ ને ગવર્નર. ઓકે, ચાલો એના ભાઈ ફર્સ્ટ ચેપ્ટરમાંથી આ 3 ક્વેશ્ચન છે જે 7 માર્ક્સ માટેના આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, પેપર કેવું આવશે એવું કહું તો પહેલા ક્વેશ્ચનનો જે સી છે કે જે 7 માર્ક્સનો આવે અને એના અથવામાં એક સી છે, એમાં તો કેમ પ્રોફાઇલ જ આવે છે. તો આ જે ક્વેશ્ચન છે મે બી તમને ક્વેશ્ચન નંબર 2માં જોવા મળે. એક 4 બાર ચેન, સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેન અને ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેન. તો પહેલાં એને એક્સપ્લેન કરવાનું, પછી એના ઇન્વર્ઝન એટલે કે ઉત્ક્રમણો લખવાના. ઉત્ક્રમણો લખવાના તો બધા જ, પણ કોઈ એક સમજાવવાનું. જેમ કે 4 બાર ચેનની અંદર બીમ એન્જિન સહેલું છે, સિંગલ સ્લાઇડરની અંદર પેલું ક્રેન્ક એન્ડ સ્લોટેડ પ્રકારનું ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ છે. સર એ તો બહુ અઘરું છે, પણ એ કરવાનું એક રીઝન છે કે જો તમે એ કરી જશો તો એ ક્વેશ્ચન અલગથી પૂછાય એવો છે એક્ઝામમાં, તો એ આવડી જશે. પ્લસ આ રીતે આવે તો બી તમને આવડી જશે. અને ટોમની અંદર જેમ કે મશીન મિકેનિઝમનો સબ્જેક્ટ છે, ટોમની અંદર કોઈ ક્વેશ્ચન ખબર ના પડે તો તમારે જેમ કે એવું માનો કે મેં જે વાત કરી કયું ક્રેન્ક એન્ડ સ્લોટેડ ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ, એવું યુટ્યુબ પર લખીને બાજુમાં એનિમેશન એવું લખવાનું, તો તમને એનું એનિમેશન જોવા મળશે. એનિમેશન દેખશો પછી બુકમાં વાંચશો તો એવું લાગશે કે ના બુકમાં આ લખેલું છે એવું જ થાય છે. તો તમને વિઝ્યુઅલ મેમરીથી યાદ રહી જશે કે આવું કહેવા માગે. તો તમે નો ડાઉટ બુકનું યાદ ના આવે છેલ્લા, તો તમે જે વિડીયો જોયો હશે એના થ્રુ બી તમે લખી શકો છો. તો જે ક્વેશ્ચનમાં તમને થોડું ટફ લાગતું હોય યાદ રાખવાનું, તો તમારે એનું વર્કિંગ એનિમેશન જોઈ લેવાનું. ડબલ સ્લાઇડરની અંદર ઇલિપ્ટિકલ ટ્રેમર છે, સહેલું છે, પેલું ઇલિપ્સીવાળો છે, પ્લસ દોરવાનો છે, અને ઓધામ કપલિંગ કે જેની આકૃતિ તૈયાર કરવાની, તો એ બે જોઈ લેવાના ખાસ. ચાલો 9થમાં જે ટાઈપ્સ ઓફ કેમ એન્ડ ફોલોઅર, આમ તો બીજા ચેપ્ટરમાંથી કેમ પ્રોફાઇલ જ આવવાની 7 માર્ક્સની અંદર, પણ મે બી થિયરીમાં ટાઈપ્સ ઓફ કેમ એટલે કે કેમના પ્રકાર અને ફોલોઅરના પ્રકાર આવે. કેમ પ્રોફાઇલનો વિડીયો એક બનાવેલો છે અને 99% આ વખતે કેમ પ્રોફાઇલ તમારી SHM વાળી આવવાની છે, સિમ્પલ હાર્મોનિક મોશન વાળી. અને નાઇફ એજ ફોલોઅર જે એકદમ ઇઝી પહેલો જ ટોપિક આવેલો છે, મતલબ પહેલો જ પ્રોબ્લેમ છે બુકમાં, એવો જ પ્રોબ્લેમ આવશે એકદમ ઇઝી. પહેલી વાર છે નવો સિલેબસ, તો એ લોકો પેપર એવી રીતે બનાવશે. હજુ બી કહું કે પહેલા ક્વેશ્ચનમાં 2 આવશે કેમ, બેમાંથી કોઈ એક કરવાની, તો SHM પર વધારે ફોકસ કરશો તો ચાલશે.
ઓકે, ટાઈપ્સ ઓફ થ્રસ્ટ બેરિંગ એટલે કે થ્રસ્ટ બેરિંગના પ્રકારો છે, થર્ડ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં આપેલો ક્વેશ્ચન. ટાઈપ્સ ઓફ ક્લચ એન્ડ કોઈ એક સમજાવવાનો છે, તો ક્લચના બધા પ્રકારોના નામ, સિંગલ પ્લેટ ક્લચ ઇઝી છે એને સમજાવવાનું તમારે. 13th છે ક્લાસિફિકેશન ઓફ બ્રેક એટલે કે બ્રેકનું વર્ગીકરણ, અને બ્રેકનું વર્ગીકરણ કર્યા પછી ડિફરન્શિયલ બ્રેન્ડ બ્રેક સમજાવવાની. ભાઈ પૂછાય એવો ક્વેશ્ચન છે. પછી ક્લાસિફિકેશન ઓફ ડાયનેમોમીટર છે, તો ડાયનેમોમીટરનું વર્ગીકરણ કરવાનું, અને જે રીતે આપણે બ્રેકનું વર્ગીકરણ કરીને ડિફરન્શિયલ બેન્ડ બ્રેક સમજાવી એવી રીતે ક્લાસિફિકેશન ઓફ ડાયનેમોમીટર એટલે કે ડાયનેમોમીટરના નામ બધા લખીને રોપ બ્રેક ડાયનેમોમીટર તૈયાર કરી લેવાનું. ઓકે, ચલો પછી એના ભાઈ 16th છે ક્લાસિફિકેશન ઓફ મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન. આ તો 100% પૂછાય એક્ઝામમાં, 3 માર્ક્સમાં કાં તો 4 માર્ક્સમાં, એટલો મોટો છે નહીં. યાંત્રિક પાવર ટ્રાન્સમિશનની અંદર કઈ કઈ ડ્રાઈવ આવે, બેલ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ, તો એનું વર્ગીકરણ છે ખાલી વર્ગીકરણ. આઈધર એવું ડ્રો કરી દેવાનું છે કાં તો તમે પોઈન્ટ્સથી લખતા હોય એવી રીતે જેવું ફાવે એવું. પછી 17th સ્લીપ અને તેની અસરો છે, સ્લીપ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ. 18th આપ્યું છે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ઓકે ચાલો, હવે આ જે ચેપ્ટર મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન વાળું, એમાં ચેન ડ્રાઈવ છે, રોપ ડ્રાઈવ છે, ગિયર ડ્રાઈવ છે અને બેલ ડ્રાઈવ છે, 4 વસ્તુ. આ વસ્તુ તમે પહેલા સેમમાં EMEમાં ભણી ગયા છે. હવે એવું કહેશે સર તે વખતે તો બુક બી નથી, ખબર નહીં કે હું આવતું હતું કે રીતે પાસ થઈ ગયા એવું. પણ એ જે છે એમાં આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એટલે કે ફાયદા ગેરફાયદા હતા, ગિયરના બી હતા, ચેનના બી હતા, બેલ્ટના બી હતા. ઓકે ચાલો, એટલે એક નહીં લખ્યું, કયું રોપ ડ્રાઈવ નહીં. ઓકે ચાલો, આમાં રોપ ડ્રાઈવ નહીં, તો આના ફાયદા ગેરફાયદા છે. બહુ ઇઝી છે, ફાયદા ગેરફાયદા યાદ બી રહી હશે, તો એ કરવાનો ક્વેશ્ચન. 19th ક્લાસિફિકેશન ઓફ ગિયર એટલે કે ગિયરનું વર્ગીકરણ. 20th લખ્યું છે સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ગિયર ટ્રેન, તો ગિયર ટ્રેનના પ્રકારો લખવાના બધા, અને એમાંથી સિમ્પલ ને ગિયર સિમ્પલ ને કમ્પાઉન્ડ ગિયર ટ્રેન સમજાવવાની છે. હર્ટનેલ ગવર્નર છે, આકૃતિ સાથે તૈયાર કરવાનું, એનું બી તમે જોઈ શકો છો પેલું એનિમેશન. પછી 22માં વર્કિંગ ઓફ ફ્લાયવ્હીલ, તો ફ્લાયવ્હીલ કેવી રીતે કામ કરે. ઓકે, જો મેં ડાયનોમીટરની વાત કરી હતી આગળ, રોપ બ્રેક ડાયનોમીટર, એ કરવાનું છે ખાસ. ભાઈ 24 વાળો ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછાઈ ગયો છે વાઇબ્રેશન વાળો. તો વાઇબ્રેશન એટલે શું, વાઇબ્રેશનના કોઝિસ એટલે કે એના કારણો, વાઇબ્રેશનની અસરો એટલે કે એની ઇફેક્ટ્સ, અને વાઇબ્રેશનને અટકાવવાના ઉપાયો. 7 માર્ક્સમાં આવશે તો આખો આ રીતે તૈયાર કરીશું. પછી એ લોકો 4 માર્ક્સમાં વાઇબ્રેશનને તેના કારણો લખે તો એટલું લખી દેવાનું, અસરો પૂછે તો અસરો લખી દેવાની. પણ 7 માર્ક્સમાં બધું આવી શકે એટલે મેં ખાલી વાઇબ્રેશન લખ્યું, તો વાઇબ્રેશનમાં મેં તમને કીધું એમ એ રીતે તૈયાર કરવાનું. 25માં પ્રૂફ ઓફ ઇક્વેશન છે, એમાં પેલું T2/T1 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ પેલું મ્યુ થીટા છે એ ઇક્વેશન છે, અને બીજું પેલું ટેન થીટા વાળું છે. આ બે ઇક્વેશન 7 માર્કમાં પૂછાય એવા છે. થોડા ટફ લાગશે એટલે લાસ્ટમાં લખી છે ઇક્વેશન. પણ જો 24 ક્વેશ્ચન તૈયાર થઈ જાય એકદમ પાક્કા, તો એના પછી તમારે એને બી ટ્રાય કરવાનો, લખીને તૈયાર કરવાનો. મોસ્ટ IMP છે એવું સમજો, પૂછાઈ જ ગયો છે એવું કહું તો બી ચાલે. બેમાંથી કોઈ ઇક્વેશન લખવાનું આવશે જ, થોડું ટફ લાગશે પણ લખીને તૈયાર કરવાનું તો યાદ રહી જશે. તો આટલા જ ક્વેશ્ચન છે 25 અને એકદમ પાક્કા તૈયાર કરવાના, તો ટોમમાં સારા એવા માર્ક્સ આવશે. ન્યુમેરિકલમાં આપણે ખાલી કેમ પ્રોફાઇલની જ વાત કરી, પણ જો કોઈકને દાખલા કરવા હોય તો જે પેલા યુનિફોર્મ વેર ને યુનિફોર્મ પ્રેશરની મદદથી પાવર શોધવાના દાખલા છે, ભાઈ એ દાખલા તો કમ્પલસરી આવવાના 7 માર્ક્સમાં. અહીંયા મેં મેન્શન કરવાનું ભૂલી ગયો છું, પણ એ જે દાખલા છે 3rd ચેપ્ટરમાં છે આઈ થિંક, તો એ તો 100% 7 માર્ક્સમાં આવવાના છે. કોઈ ચાહે તો એને ઓરમાં કાઢી શકે છે, એટલે થિયરી વધારે જ આવવાની છે આપણી. પણ ન્યુમેરિકલમાં એક 7 માર્ક્સની કેમ આવશે, પછી એક 7 માર્ક્સમાં મેં કીધું એ યુનિફોર્મ વેરને પ્રેશરવાળો દાખલો આવશે, અને જો આના ઇક્વેશનને બી મેથેમેટિકલ સમજીએ તો એ બી 7 માર્ક્સ. તો અરાઉન્ડ 20 માર્ક્સ સુધીના દાખલા આવી શકે છે, 50 માર્ક્સની તમારી થિયરી આવશે. કેમ પ્રોફાઇલ તો કોઈ સ્કીપ કરવાની નહીં, કેમ પ્રોફાઇલ વગર ટોમમાં પાસ ના થવાય. તો કેમ પ્રોફાઇલનો વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે, ત્યાંથી જોઈ લેવાનો. આટલા ક્વેશ્ચનની એકદમ પાક્કી તૈયારી કરવાની. વિડીયો આવે થોડો શેર કરી આપવાનો, બહુ ઇન્ફોર્મેશન આપી તમને, બહુ જરૂરી છે, એક્ઝામમાં બહુ કામ લાગશે. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટના IMP સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.